સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક મહિલા તબીબ સાથે તેમના જ પતિએ કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી છે. આવો જોઈએ આ સમગ્ર ઘટના શું છે. સુરતના ઉત્તરાણ વિસ્તારમાં એક મહિલા તબીબ સાથે તેમના પતિ દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. ડોક્ટર નમ્રતા ભારંભે તેમના પતિ તુષાર પ્રકાશ ભારંભે અને સસરા પ્રકાશ ભારંભે વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર પતિ અને સસરાએ બોગસ દસ્તાવેજોનો ઉપયોગ કરીને મહિલા તબીબના નામે આશરે 14 કરોડ રૂપિયાની લોન મેળવી લીધી હતી. મળતી માહિતી મુજબ ડોક્ટર નમ્રતા IVF સેન્ટર ચલાવે છે, જ્યારે તેમના પતિ ડેન્ટલ હોસ્પિટલ ધરાવે છે. IVF સેન્ટર શરૂ કરવા માટે લોન લેવાની હતી, જેના માટે નમ્રતાએ તેમના પતિને જરૂરી દસ્તાવેજો આપ્યા હતા, પરંતુ IVFનો તમામ કારભાર પતિ તુષાર સંભાળતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર તુષારે પત્નીની ખોટી સહીઓ કરીને અલગ અલગ 10 બેંકોમાંથી તેમના નામે કુલ 14.33 કરોડ રૂપિયાની લોન મેળવી લીધી હતી. આ બાબતની જાણ ડોક્ટર નમ્રતાને 2020માં થઈ હતી, જેના કારણે તેમણે છૂટાછેડા લઈ લીધા હતા. છૂટાછેડાના કરારમાં તુષારે લોનની જવાબદારી પોતાની હોવાનું જણાવ્યું હતું અને હપ્તા તે ભરશે તેવી બાંયધરી આપી હતી. જોકે બાદમાં તુષાર ઔરંગાબાદ જતો રહ્યો હતો અને લોનના હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું, જેના કારણે બેંકોએ ડોક્ટર નમ્રતા પાસે ઉઘરાણી શરૂ કરી હતી. આખરે કંટાળીને ડોક્ટર નમ્રતાએ ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં પોતાના પૂર્વ પતિ તુષાર ભારંભે અને સસરા પ્રકાશ ભારંભે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કાર્યવાહી કરતા મહારાષ્ટ્ર ખાતેથી પૂર્વ પતિ તુષાર ભારંભેની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.